તો તાપી નદીની વાત કરીશું કે જ્યાં આગળના બ્રિજ પર જે કાયમી સમસ્યા છે તેને દૂર કરવા માટે પણ હવે કવાયત છે તે તેજ થઈ ચૂકી છે અને વિકલ્પ રૂપે કિમ 4 રસ્તાથી એના તરફ જતો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવશે। એક્સપ્રેસ હાઈવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ચૂકી છે અને ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સક્રિય થઈ છે, ત્યારે તાપી નદીના બ્રિજ પર કાયમી સમાધાન લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે। કામરેજ તાપી નદીના બ્રિજ પર હાલમાં લોખંડની પ્લેટથી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી છે અને આ મુદ્દે કેન્દ્રીય મંત્રી CR પાટીલે રોડ પરિવહન મંત્રીનું ધ્યાન પણ દોર્યું હતું। તો સાથે બ્રિજની સ્થિતિની ગંભીરતાને જોતા રોડ પરિવહન મંત્રીએ કાયમી સમાધાન માટેની કામગીરી કરવા સૂચના આપી છે અને કામગીરી દરમિયાન હાઈવે બંધ કરવો પડશે તેના વિકલ્પ રૂપે કિમ 4 રસ્તાથી એના તરફ જતો એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવશે અને અમદાવાદથી મુંબઈ જતા વાહનો આ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ શકશે। તો એક્સપ્રેસ હાઈવેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને આગામી 24 કલાક સુધીમાં એક્સપ્રેસ હાઈવે ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે। તો આ માર્ગ ખુલ્લો મુકાતા વાહન ચાલકોને રાહત મળશે અને ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે। कल ही हमको सूचना मिली थी कि एक्सप्रेसवे आपको एक साइड से खोलना है, जो सूरत से ट्रैफिक जाता, जो बड़ौदा से ट्रैफिक सूरत की तरफ जाता है, वो एक तरफ का ट्रैफिक हम इस पर डाइवर्ट करेंगे सर। रैंप 2 को आज खोल देंगे सर। शाम तक की सूचना मिली है, वार फुटिंग पे हम लगे हुए हैं सर। जैसे सूचना मिली है तो उस पर पूरी टीम हमने पूरे के पूरे टीम इधर ही पूरा लगा दिया सर, मशीनरी और पूरी स्टाफ सर। कितना किम 4 रास्ता से है ना, कितना रोड है? ये 35 किलोमीटर है सर। किम से आना तक 35 किलोमीटर है सर। GR अग्रवाल ने किया सर। ગંભીરા બ્રિજ ધરાશાયી થયો છે અને ત્યારબાદ તંત્ર દોડતું થયું છે, પરંતુ રાજ્યમાં આવા કેટલાય બ્રિજો જર્જરિત છે અને આ જર્જરિત બ્રિજને લઈને હવે સરકાર પણ એક્શનમાં આવી છે। ખાસ કરીને અમદાવાદથી મુંબઈ તરફ જવાના જે માર્ગ પર કામરેજ તાપી નદીના પુલ પર જે બે સ્પાન વચ્ચે અંતર વધી જતા લોખંડની પ્લેટ મૂકીને કાયમી એનો નિકાલ થાય તેના માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી લોખંડની પ્લેટ મૂકીને કામચલાઉ કામગીરી કરવામાં આવી હતી। ત્યારે આ ગંભીર બાબતને ગંભીર રીતે સમજી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીને ટેલિફોનિક જાણ કરી હતી અને નીતિન ગડકરીએ પણ સકારાત્મક વાતો કરી છે, કારણ કે હવે નેશનલ હાઈવે 48 પર જે તાપી નદીનો જે બ્રિજ પર જે સ્પાન વચ્ચે જે જગ્યા છે તેને હવે કાયમી નિકાલ આવે એની કામગીરી પણ કરવામાં આવશે। પરંતુ નેશનલ હાઈવેને ચાલુ રાખવું હોય, વાહનો અવર જવર ચાલુ રાખવું હોય તો તેના માટે હવે આ જે એક્સપ્રેસ હાઈવે જે બની રહ્યો હતો કિમ 4 રસ્તે એના સુધીનો જે કામગીરી ચાલી રહી હતી, હવે આ એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મૂકવાની વાત કરી રહી છે। આજે સાંજ સુધીમાં આ રસ્તાને ખુલ્લો મૂકવામાં આવશે। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે એક્સપ્રેસ વેના આ દ્રશ્ય છે અને યુદ્ધના ધોરણે એક્સપ્રેસ વેની જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, કારણ કે આ રસ્તો છે તો હવે ખુલ્લો મૂકવામાં આવશે અને કારણ કે કિમ 4 રસ્તાથી અમદાવાદ તરફથી જે વાહનો આવે છે તે આ કિમ 4 રસ્તાથી એના તરફ વાહનો જશે ને ત્યારથી નવસારી તરફ નેશનલ હાઈવે 48ને મળશે। પરંતુ જે રીતની કામગીરી કરવામાં આવી છે અને હાલ જે રીતની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી આજે સાંજ સુધી પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ આ રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે અને કામરેજ જે નેશનલ હાઈવે 48 છે જે કામગીરી છે તાપી નદીના બ્રિજ પર જે સ્પાન ડેમેજ થયા છે તેની કામગીરી કરવામાં આવશે અને કાયમી સમાધાન થાય તેના કામગીરી પણ હવે યુદ્ધના ધોરણે કરવામાં આવશે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।